વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 11 અને વિષય છે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. ટોપ 100 MCQ આપણે જોવાના છે. આટલા MCQમાંથી જ તમને 10 MCQ પૂછાશે. એના 10 માર્ક્સ તમે સરળતાથી મેળવી શકશો. ખૂબ જ અગત્યના MCQ છે. આપણે શરૂઆત કરીએ નંબર 1થી. માનવીની આર્થિક સમસ્યાનો ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે? તેનો જવાબ આવશે અર્થશાસ્ત્ર. ઇકોનોમિક્સ શબ્દનો અર્થ એટલે કે ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યું છે? તેનો જવાબ આવશે આઇકોનોમસ. શું આવશે? આઇકોનોમસ. કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું? જવાબ આવશે એડમ સ્મિથ. 4 નંબરનો પ્રશ્ન કંઈક આવો છે. અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો જવાબ આવશે રોબિન્સ. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે? તો જવાબ આવશે 2. સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલરાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે? તો જવાબ આવશે આડી ધરી પર દર્શાવવામાં આવે. ફક્ત સાંભળીને આપણે ઘણું બધું શીખી શકીશું, એટલે સાંભળેલું પણ યાદ રહેશે, એટલે ધ્યાન અહીં આપજો. પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું? તો જવાબ આવશે માર્શલ. માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? ઉપયોગિતા મૂલ્ય. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું? તેનો જવાબ આવશે કિંમત. ત્યાર પછી આગળનો જવાબ જોઈએ. 10 નંબરનો પ્રશ્ન છે. નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે? તો સંગીત, શિક્ષણ, ડાક્ટરી સલાહ તથા ફ્રીજ છે એનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય. ત્યાર પછી આગળ જોઈએ. સંપત્તિ નીચેના વિકલ્પોમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તો તેની છત હોતી નથી. તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તેને કહેવાય જમીન. નીચેનામાંથી કયો વેપાર ચક્રનો પ્રકાર નથી? જવાબ આવશે અંશતઃ આર્થિક પરિવર્તનો. ત્યાર પછીનો સવાલ છે. કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય? જવાબ આવશે સંકોચન. કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય? તો જવાબ આવશે વધારો ઘટાડો. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો જવાબ આવશે સમાન એટલે કે સીધો સંબંધ છે, સરખો સંબંધ છે. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. આ સીધો સંબંધ છે એ પણ જરાક જોઈ લેજો. ત્યાર પછી આગળ. શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે? જવાબ આવશે કિંમત. જથ્થો કુલ પુરવઠા કરતાં કેવો હોય છે? વધુ હોઈ શકે. ભવિષ્યમાં ભાવો વધવાની અટકળ હોય તો પેઢી વર્તમાનમાં પુરવઠામાં કેવા ફેરફારો કરે? પુરવઠો ઘટાડે. સરેરાશ ખર્ચની રેખાઓનો આકાર કેવો હોય? તો યુ આકાર હોય. કયા ખર્ચને માપી શકાતો નથી? તો વાસ્તવિક ખર્ચ. ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે આ ખર્ચ હકારાત્મક હોય છે. જવાબ આવશે સ્થિર ખર્ચ. કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? અસ્થિર ખર્ચ. કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય છે? પૂર્ણ હરીફાઈવાળા બજારમાં. સ્થિર ખર્ચ રેખાનો ધાર કેવો હોય? તો એક્સ ધરીને સમાંતર હોય. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? તો ઓસ્ટ્રિયન. એનો જવાબ આવશે. ઉત્પાદનનું કયું સાધન કષ્ટ ઉઠાવે છે? જવાબ આવશે શ્રમિક. વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો? જવાબ આવશે પ્રશિષ્ટ. વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર શાના આધારે નક્કી થાય છે? જવાબ આવશે માંગના આધારે. સ્થિર ખર્ચને બીજા કયા ખર્ચ તરીકે ઓળખવામાં આવે? જવાબ આવશે ઓવરહેડ કોસ્ટ. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ કેટલું હોય છે? તો અસ્થિર ખર્ચ કેવો હોય? શૂન્ય હોય.
કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને શું કહેવાય? તો કુલ ખર્ચ કહેવાય. કયા ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ સ્થિર ખર્ચ મળે છે? કુલ સ્થિર ખર્ચને. ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચમાં શો ફેરફાર થાય? તો સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય. વધારાનું એક એકમ ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતા ફેરફારને શું કહેવાય? સીમાંત ખર્ચ કહેવાય. ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ? 1853માં મુંબઈને થાણા વચ્ચે. ભારતીય મધ્યસ્થ બેંકની રચના ક્યારે કરવામાં આવી? 1935માં અને રાષ્ટ્રીયકરણ 1949માં. માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી? $5,150. ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014-15માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો? જવાબ આવશે સેવા. ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે? માળખાગત. ભારતના ખેતી ક્ષેત્રની 2011માં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી? 49% લોકોને રોજગારી મળેલી. ત્યાર પછી આગળ, ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે? ઘણીવાર આ સવાલ પૂછાયેલો છે. ચોથા. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે? 73%. 2011-12માં ભારતની કેટલા ટકા વસ્તી ગરીબ છે? 22%. નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી? આયાત નિકાસ. ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી? માર્શલે આપેલી છે. નીચેનામાંથી કઈ બાબત જીએનપીની ગણતરીમાં લઈ શકાય? તો જવાબ આવશે હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન. અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? વિદેશ વેપાર. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? સંરક્ષણ ખર્ચાઓ. ત્યાર પછી આગળ જોઈએ, 50 નંબરનો પ્રશ્ન કંઈક આવો છે. નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે 4. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ નથી? તો વેચાણની પદ્ધતિ. એનડીપીની ગણતરીમાં જીડીપીમાંથી શું બાદ કરવામાં આવે? તો એમાંથી ઘસારો બાદ કરવામાં આવે. 53 નંબરનો પ્રશ્ન છે. અર્થતંત્રની કામગીરીનું સરવૈયું એ કઈ આવક છે? તો રાષ્ટ્રીય આવક છે. પ્રોફેસર માર્શલે આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા શેના ઉપર આધારિત છે? તો જવાબ આવશે ઉત્પાદન. રાષ્ટ્રીય આવકમાં કયા સ્વરૂપની વસ્તુ અને સેવાઓ ધ્યાનમાં લેવાય છે? જવાબ આવશે અંતિમ. ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો એટલે શું? તો એટલે રાષ્ટ્રીય આવક કહેવાય. ત્યાર પછીનો સવાલ છે. ખેતી વત્તા ઉદ્યોગ વત્તા સેવા ક્ષેત્રનું ઉત્પાદન એટલે શું? તો જવાબ આવશે રાષ્ટ્રીય પેદાશ. પેલું રાષ્ટ્રીય આવક, આ રાષ્ટ્રીય પેદાશ. કુલ આંતરિક પેદાશનું બીજું નામ શું છે? કુલ ઘરેલું ઉત્પાદન. દેશના નાગરિકોએ વિદેશમાં મેળવેલી આવકને કયા ખ્યાલમાં ગણતરીમાં લેવાતી નથી? કુલ આંતરિક પેદાશ. જીએનપીમાં કયા વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે? તો જવાબ આવશે ચાલુ વર્ષ. જીએનપી બરાબર જીડીપી વત્તા નીચેનામાંથી કયો વિકલ્પ આવે? વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક. ત્યાર પછીનો સવાલ છે. જો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવકમાં શો ફેરફાર થાય? ઘટે છે. દેશની પ્રગતિનો આધાર એટલે કે સાચો માપદંડ નીચેનામાંથી કયો છે? જવાબ આવશે માથાદીઠ આવક. રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદનની પદ્ધતિ કોની વ્યાખ્યા ઉપરથી વિકસાવાય છે? જવાબ આવશે માર્શલ. એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ શેના જેટલું હોય? જવાબ આવશે જીડીપી જેટલું હોય. ભારતમાં CSO એટલે કે કેન્દ્રીય આંકડાકીય સંગઠન ક્યારથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે? જવાબ આવશે 1954. ભારતમાં અત્યારે કયા વર્ષને પાયાનું વર્ષ ગણીને રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે? 1999-2000. ત્યાર પછીનો સવાલ છે. ઉત્પાદન જેટલું વધ્યું હોય તેટલી જ રાષ્ટ્રીય આવક વધે તો તે માપદંડ કેવો?
સાચો. ચાલુ ભાવે ગણાતી રાષ્ટ્રીય આવકે કઈ રાષ્ટ્રીય આવક છે? જવાબ આવશે નાણાકીય રાષ્ટ્રીય આવક. 70 નંબરનો પ્રશ્ન. વાસ્તવિક રાષ્ટ્રીય આવક કયા ભાવોએ ગણવામાં આવે છે? તો પાયાના વર્ષના. દેશની સાચી આર્થિક સ્થિતિ કઈ આવક દર્શાવે છે? જવાબ આવશે વાસ્તવિક રાષ્ટ્રીય આવક. નીચેનામાંથી કઈ આવક રાષ્ટ્રીય આવક ગણાશે નહીં? પુસ્તકોના કોપીરાઇટ્સની આવક. ભારતમાં બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે? જવાબ આવશે ત્રિસ્તરીય. પંચાયત એટલે શું? 5 વ્યક્તિઓની સભા. સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? તો જવાબ આવશે એડમ સ્મિથ. શિક્ષણ એ કોની જવાબદારી છે? તો રાજ્ય સરકારની. ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે? ઘટાડે છે. કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે? જવાબ આવશે નાણાં પંચ. 79 નંબરનો સવાલ છે. ભારતમાં કયા પ્રકારની ખાદ્યનું નીતિ વિષયક મહત્વ ગણાતું નથી? પ્રાથમિક ખાદ્ય. નીચેના પૈકી કયા વેરાનો સમાવેશ જીએસટીમાં થાય છે? આવકવેરો. ત્યાર પછી આગળ, ભારતમાં કઈ અર્થવ્યવસ્થા અપનાવવામાં આવી છે? જવાબ આવશે મિશ્ર અર્થતંત્ર. ભારતમાં સત્તાની વહેંચણી કેટલા સ્તરની છે? 3. અંદાજપત્ર કોની સંમતિ માટે મુકાય છે? તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ. જીએસટીના દરો કોણ નક્કી કરે છે? જીએસટી કાઉન્સિલ. 85 નંબરનો પ્રશ્ન છે. ભારતમાં વસ્તુ અને સેવા કરને મુખ્ય કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 2. ખાધવાળું અંદાજપત્ર એ કયા પ્રકારનું અંદાજપત્ર ગણાય? અસમતોલ. પુરાંતવાળું અંદાજપત્ર એ કયા પ્રકારનું અંદાજપત્ર ગણાય છે? જો ખાધવાળું ને પુરાંતવાળું આ બંનેમાં અસમતોલ જવાબ લખેલો છે, એટલે થોડુંક વિચારવા જેવું છે, જરા જોઈ લેજો. કયું અંદાજપત્ર નાણાકીય સ્થિરતા દર્શાવે છે? સમતોલ. આગળ, મંદીના સમયમાં કેવા પ્રકારનું અંદાજપત્ર અનુકૂળ હોય છે? ખાધવાળું. ફુગાવાના સમયમાં કેવા પ્રકારનું અંદાજપત્ર? તો પુરાંતવાળું. સરકાર વિકાસ અને કલ્યાણકારક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માંગતી હોય ત્યારે કયા પ્રકારનું અંદાજપત્ર વધુ અનુકૂળ? તો જવાબ આવશે ખાધવાળું. અંદાજપત્રમાં કુલ આવક કરતાં કુલ ખર્ચ વધારે હોય ત્યારે કયા પ્રકારની ખાધ સર્જાય છે? અંદાજપત્રીય ખાધ. બજારમાંથી લીધેલ ઉછીના નાણાંને બાદ કરતાં કુલ આવક કરતાં કુલ ખર્ચ વધી જાય ત્યારે કઈ ખાધ મળે છે? તો રાજકોષીય ખાધ. રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણીઓ બાદ કરતાં કઈ ખાધ પ્રાપ્ત થાય છે? તો પ્રાથમિક ખાધ. ભારતમાં રાજ્યોના અંદાજપત્રમાં પેન્શન પાછળનો ખર્ચ કયા વિભાગ હેઠળ નોંધાય છે? જવાબ આવશે બિન વિકાસલક્ષી ખર્ચ. કઈ સંસ્થાની ભલામણોથી રાજ્યોને કેન્દ્ર સરકારની કર આવકમાં ફાળો મળે છે? તો જવાબ આવશે નાણાં પંચ. 97 નંબરનો સવાલ છે. ભારતમાં વિવિધ અંદાજપત્રો વ્યાજની ચૂકવણી પાછળનો ખર્ચ કયા વિભાગમાં નોંધાય છે? જવાબ આવશે બિન વિકાસલક્ષી ખર્ચ. રાજ્યના વેરાઓમાંથી કયો કર એટલે કે જીએસટી આવરી લેવામાં આવ્યો નથી? તો વ્યવસાય કર. કેન્દ્રના પરોક્ષ વેરાઓમાંથી કયો કર વસેકમાં આવરી લેવાયો નથી? કોર્પોરેટ કર. છેલ્લો પ્રશ્ન છે. જીએસટી એટલે કે વસેક કાઉન્સિલના અધ્યક્ષ સ્થાને કોણ છે? તો જવાબ આવશે નાણામંત્રી. બીજા કેટલાક વધારાના પ્રશ્નો આપણે લીધેલા છે, 60 જેટલા પ્રશ્નો છે, એ પણ ફટાફટ તમારે જોવું હોય તો જોઈ લેજો. હું સ્ક્રીનને નીચે સ્ક્રોલ કરું છું અને તમારે બધા સવાલના જવાબ જોઈ લેવાના. ખરેખર જોવા જઈએ તો પહેલાં 100 તો તૈયાર કરી લેવાના, અને જો સમય વધે તો આપણે બાકીના પ્રશ્નો પણ કરી શકીએ અને સારી એવી તૈયારી આપણી થઈ જાય. એટલે ટોટલ 100 આપણા પ્રશ્નો મોસ્ટ આઈએમપી અને આ 60 પ્રશ્નો
આપણે બીજા જો જોવા હોય સમય હોય તો જોઈ લેવાના. એટલે આપણા ટોટલ પ્રશ્નો થાય 160 અને આ 160 એટલે કે 160માંથી જ તમને 10 પ્રશ્નો પૂછવામાં આવશે. ખરેખર એમ જોવા જઈએ તો તમે જે પેપર જોયું એ પેપર જે આખો જે પ્રશ્નો છે બધા એમાંથી જે પહેલાં 100 પ્રશ્નો છે ને એ ખાસ તૈયાર કરી લેવાના અને પછી જો સમય રહીને તો બાકીના 60 પ્રશ્નો તૈયાર કરવાના. પણ આ 100 તો આપણે ખાસ તૈયાર કરી જ લેવાના. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા એક વિષય સાથે આગળ વધીશું. આભાર.